મિત્રો આજની હોમ રેમેડી એવી છે ને કે તમે દાડમના છિલકામાંથી નેચરલી હેર ડાય મેં બનાવી છે. જો એનો ઉપયોગ તમે સતત 3 અઠવાડિયા સુધી કરશો ને તો તમારા નેચરલી બ્લેક હેર 8 મહિના સુધી એવા ને એવા રહેશે. હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો આપનું સ્વાગત કરું છું. આજે હું આપણે હેર ડાયની રેમેડી લઈને આવી છું. તે તમને ચોક્કસ ગમશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. બાજુમાં રહેલ બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી ડેઈલી મળતી રહે. આજની હેર ડાય મિત્રો આપણે એકદમ ઓરિજિનલ ઇન્ગ્રેડિયન્ટમાંથી બનાવવાના છીએ, જે વર્ક આપણે ઘરે જ કરી શકીએ છીએ. એ રેમેડી છે આપણે દાડમની છાલ. દાડમનો આપણે ઉપયોગ હેલ્થ માટે તો કરીએ જ છીએ, દવામાં કરીએ છીએ, ટૂથ પાવડર ટૂથપેસ્ટમાં કરીએ છીએ, પણ આજે આપણે આનો ઉપયોગ હોમ રેમેડી એટલે કે હેર ડાયમાં કરશું, જે આપણે હેલ્થ બધી રીતે ઉપયોગી છે. તો આપણે આ એકદમ નેચરલી છાલ જ મેં લીધી છે દાડમની, દેશી દાડમની કે કોઈ પણ દાડમની તમે લઈ શકો છો. તો આજે તમે સ્ટેપ બાય સ્ટેપ જો હું તમને જે સ્ટેપ બતાવું છું ને એ ફોલો કરશો ને તો તમારા હેર અઠવાડિયે એકવાર તમે આ ઉપયોગ કરશો ને તો પરમેનન્ટલી જો તમારે બ્લેક વાળ રાખવા હોય ને તો 3 અઠવાડિયા સુધી તમારે આનો હોમ રેમેડીનો ઉપયોગ કરવાનો છે. તો પહેલાં તો આપણે ગેસ ઓન કરી અને આ છાલને પાણીમાં નાખશું. એના માટે આપણે લોખંડની કડાઈ લેવાની છે. તો ગેસ ઓન કરી અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી છે અને એમાં જે આપણે આ દાડમની છાલ લીધી છે ને એ નાખી દઈ. તમને ખ્યાલ જ છે કે જો છાલ આમને પડી રહેશે ને પાણી જેવું લિક્વિડ એનું હશે તો પણ એમાંથી કાળો કલર છૂટે છે. જે આપણે કપડામાં આનો ડાઘ બેસી જાય ને તો નીકળતો નથી. તો આ પરફેક્ટ આજે આપણે હેર ડાય બનશે. તો એમાં અત્યારે હું 2 ગ્લાસ પાણી નાખી દઉં છું. અને હવે આપણે આ દાડમની છાલ આપણે જે હોમ રેમેડી વાપરીએ છીએ ને હેર ડાય કરીએ છીએ ને તો વાળ વૃક્ષ ન થાય ને એના માટે અત્યારે આપણે અળસી નાખશું 1 ચમચી જેવી. કેમ કે અળસીની જેલ જે હોય છે ને એ આપણા વાળને વૃક્ષ નહીં થવા દે. દાડમની છાલથી થોડાક બરછટ વાળ થઈ જતા હોય તો એના માટે આ આપણે મિક્સ કરવાની છે. અને આમે અળસી આપણા હેલ્થ માટે પણ એટલી જ, હેર માટે પણ એટલી જ ઉપયોગી છે. તો હવે આને આપણે પાણી અડધું રહે ને ત્યાં સુધી ઉકાળવાની છે. તો જો આપણે 10 મિનિટ જેવું થયું છે ઉકળું, એને હજી આપણે 10 મિનિટ જેવું ઉકાળશું એટલે એકદમ સરસ અળસીમાંથી જેલ છૂટી પડશે અને આપણા છિલકા એક પણ કલર છોડી દીધો છે. જુઓ, દાડમના છિલકા આવો કલર થઈ જાય આયરન સાથે મિક્સ થાય એટલે. જો કે છિલકા એમને પડ્યા હોય તો પણ એનો બ્લેક કલર તમને ખ્યાલ જ આવી જતો હશે. તો સફેદ વાળને આપણે કાળા કરવામાં આ હોમ રેમેડી અક્ષીર આપણે છે. આપણે આમે છિલકા ફેંકી દેતા હોઈએ છીએ. તો આ રીતે તમે હેર ડાય કરવામાં હોમ રેમેડી તરીકે ઉપયોગ કરશો ને તો એકદમ નેચરલી હેર ડાય તમારે 6 મહિના સુધી તમારા હેરમાંથી કલર નહીં જાય ને એવા તમે બેફિકર રહેશો. એટલી આ કામ કરે છે અને મેં ખુદ ઉપયોગ કરેલો છે મિત્રો. તો આ હોમ રેમેડી તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો ને, ધ્યાનથી જોશો ને તો જ તમને ખ્યાલ આવશે કેટલા ઇન્ગ્રેડિયન્ટ આમાં ઉમેરું છું, કયા સ્ટેજે ઉમેરું છું અને કેટલી ક્વોન્ટિટીમાં લઉં છું. તો હજી આપણે આને કમસે કમ 10 મિનિટ હજી ઉકાળી લઈએ એટલે એકદમ સરસ થીક આપણું થોડુંક લિક્વિડ થઈ જાય. અને આ રીતે જો અડધી ઉકળી જાય ને એટલે તમારે અળસીને આ રીતે પ્રેસ કરવાની એટલે એકદમ સરસ એમાંથી જેલ છૂટી થઈ જાય. અને આપણો અત્યારે એની કલર જુઓ, તમને ખ્યાલ જ આવી જતો હશે કે નેચરલી બ્લેક કલર આવી ગયો છે. તો અડધું બળી જાય ને ત્યાં સુધી ટૂંકમાં આપણે આને ઉકાળવાની છે. અડધું પાણી બળે ને ત્યાં સુધી. તો આ રીતે જુઓ, પાણી અડધું બળી ગયું છે અને અળસી એની જેલ છોડીશ એટલે એકદમ થિકનેસ આપણું
આ લિક્વિડ થઈ ગયું છે અને દાડમના છિલકાએ પણ એનો રંગ છોડી દીધો છે અને એકદમ થીક થઈ ગયું છે અળસીના હિસાબે. તો હવે આને આપણે ગેસ બંધ કરી દઈશું. આટલું આપણે એને 20 મિનિટ થઈ છે અત્યારે ઉકાળતા પાણી અડધું રહ્યું ત્યાં સુધીમાં. તો ગેસ બંધ કરીને અને હવે આને આપણે આમને આમ નથી રાખવાનું, તરત જ તમારે આને ગાળી લેવાનું છે, નહીંતર તમારે કપડેથી ગાળવું પડશે ને એવું થીક થઈ જશે. તો આ રીતે આપણે એને ગળણામાં રાખી અને ગાળી લેશું ગરમે ગરમ જ. આ આપણી હેર ડાય એવી બનશે કે તમારા ડેમેજ થઈ ગયેલા વાળ પણ એકદમ રિકવર થઈ જશે અને હેર માટેની કોઈ પણ પ્રોબ્લેમ હશે ને એ તમારો સોલ્વ થઈ જશે. એટલી આ રેમેડી કામ કરે છે. તો આ રીતે આપણે એને એકદમ સરસ એમાંથી બધો લિક્વિડ લઈ લેશું ગાળીને. તમારે પરમેનન્ટલી જો તમે એક ધારું 3 અઠવાડિયા સુધી આને ઉપયોગ કરશો ને તો તમે 6 થી 8 મહિના સુધી તમારા સફેદ વાળ કાળા રહેશે, એમાં નો ડાઉટ. એટલી આ કામ કરે છે. તો આ રીતે આપણે બધી લિક્વિડને આ રીતે ગાળી લઈએ. તો જો આ રીતે આપણે બધું જ રેમેડી કડાઈમાંથી લઈ અને ગાળી લીધી છે. તો આ રીતે આપણે ગાળી લીધું છે અને જો કેટલી થિકનેસ આવી ગઈ છે આપણી આ, અને એકદમ કલર જોવો એનો, દાડમનો કલર અને આયરન લોખંડ એ બંને તમારે આ રીતે કાળું થઈ ગયું છે ઉકાળ્યું એટલે. 6 મહિના સુધી તમારે કલર મેન્ટેન કરવો હોય ને તો આમાં થોડાક ઇન્ગ્રેડિયન્ટ આપણે ઉમેરશું. તો એના માટે આપણે અત્યારે 1 ચમચી જેવો આંબળા પાવડર નાખી દઈ. આંબળાને હિસાબે તમારે હેરનો ગ્રોથ પણ થશે અને આયરન પણ મળશે એમાંથી વાળને. તો આ રીતે આપણે મિક્સ કરી દઈએ. અને આમળા પાવડર મિક્સ કર્યા પછી આપણે આમાં 1 ચમચ ભૃંગરાજ પાવડર નાખી દેશું અને 1 ચમચી આપણે 1 ચમચી સરગવાનો પાવડર નાખી દેશું. સરગવાનો પાવડર આપણે ખાવામાં પણ એટલો જ હેલ્ધી છે અને વાળ માટે પણ એટલો જ અક્ષીર છે. તો આ ત્રણેય પાવડર તમારે આ લિક્વિડમાં મિક્સ કરી દેવાના છે. અને જો તમને મહેંદી ફાવતી હોય તો 1 ચમચી મહેંદી પણ તમે આની જગ્યાએ આમાં એડ કરી શકો છો, નહીંતર આ 3 પાવડર ઇનફ જ છે. તો હું અત્યારે 1 ચમચી મહેંદી પણ નાખી દઉં છું. હવે આ બધું જ આપણે મિક્સ કરી અને આને તમારે 10 મિનિટમાં પણ તમે હેરમાં લગાવી શકો છો. તમે 2 કલાક પછી પણ લગાવી શકો છો અને 12 કલાક તમારે રાખવું હોય તો પણ તમે લગાવી શકો છો. પણ એક તમારે જોવાનું છે કે આને તમારે આ લોખંડના વાસણમાં નાખવાનું છે, ખાસ નોટ કરજો. એટલે શું થશે, આંબળા અને આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ લોખંડ સાથે મિક્સ થશે ને આંબળા ને બધું, એટલે એકદમ નેચરલી તમારી હેર ડાય તૈયાર થઈ જશે. તો જુઓ મિત્રો, આ રીતે 10 જ મિનિટમાં તમે અઠવાડિયે એકવાર આ ડાય લગાવશો ને એટલે તમારે બેફિકર રહેશો ને એટલું રિઝલ્ટ મળશે. કોઈ પણ જાતના ટેન્શન વગર આ બધા ઇન્ગ્રેડિયન્ટ તમારા હેર માટેના સોલિડ છે, જે તમારા ડેમેજ થઈ ગયેલા વાળ પણ એકદમ સિલ્કી શાઇની થઈ જશે, રિકવર થઈ જશે. અને તમે આને 12 કલાક રાખીને લગાવશો તો વધારે આયરન છોડશે આંબળા અને લોખંડ, તો પણ એનો કલર એકદમ બ્લેક થઈ જશે. એકદમ નેચરલી ડાર્ક બ્લેક કલર જોતો હોય ને તો તમારે આને 12 કલાક રાખી દેવાની. તો જુઓ, હવે આને તમે હેરમાં લગાવશો ને પછી તમે 1 ધારા 3 અઠવાડિયા લગાવશો ને એટલે તમારે 8 મહિના સુધી હેરમાંથી કલર નહીં જાય. એટલું આ દાડમના છિલકા, આંબળા, મહેંદી, ભૃંગરાજ પાવડર અને આપણે સરગવાનો પાવડર એ બધા જ એટલા ઉપયોગી છે.
તો ચોક્કસ મિત્રો તમને આ હેર ડાયનો વિડીયો ઉપયોગી થશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા મિત્રો હવે આટલી મહેનત કર્યા પછી સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા.